પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. આપણે 12મું ચેપ્ટર ભણતા હતા, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. ડન છે. એની અંદર કાલે મેં બધાને તમને અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી અને જે કંઈ પણ ભણ્યા હતા વેકેશન પહેલા એની ચર્ચા કરી કે ભાઈ આટલા આટલા પ્રશ્નો છે એ મેં તમને ભણાવી દીધા છે. બરોબર છે? એનું કાલ રિવિઝન કર્યું. આજે હવે આપણે ગાડી પાટા ઉપર ચડી ગઈ છે. ધીમે 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 આપણો સિલેબસ આગળ વધારીએ છીએ. ડન છે? આટલું બધાને ક્લિયર છે? તમે બધા હા પાડો તો આગળ વધીએ, અહીંથી આગળ વધીએ. પીડીએફ નું કોઈ મેસેજ ન કરતા, પીડીએફ આ ચેપ્ટર પૂરું થાય એટલે આખી પીડીએફ આમ નામ જે છે એવી રીતે તમારા ગ્રુપમાં આવી જાય. ડન છે? ઓકે, ચાલો. ઝાખું દેખાય છે ભાઈ, થોડોક પ્રોબ્લેમ રહેશે તમારે, બાકી અહીંથી બધો એકદમ ક્લિયર છે. મને અહીંથી ચોખ્ખું દેખાય છે. બરોબર? આયા પીસી ઉપર એકદમ ક્લિયર દેખાય છે. બરોબર છે? હાલો હવે આયા ધ્યાન આપો. સીસાના ગુણધર્મ, એના ઉપયોગો અને તેના પ્રાપ્તિ સ્થાન જણાવો. કાલે આપણે ઘણી બધી વાતો કરી કે ભાઈ બરોબર છે, ઘણી બધી લોખંડની વાતો કરી. લોખંડ, ઘડતરનું લોખંડ કોને કહેવાય, ખનિજ કોને કહેવાય, બરોબર છે, મેંગેનીઝના ઉપયોગ શું, તાંબાના ઉપયોગ શું, તાંબાના પ્રાપ્તિ સ્થાન કયા, મેંગેનીઝના પ્રાપ્તિ સ્થાન કયા. બરોબર છે? આ બધી વસ્તુ કાલે ભણ્યા. કાલના લેક્ચરમાં આ બધી વાત કરી. આજે આપણે અહીંથી ક્લિયર કરવાનું છે સીસાના ગુણધર્મ, ઉપયોગો અને તેના પ્રાપ્તિ સ્થાન. સાંભળજો, પ્રશ્ન પરીક્ષામાં પૂછાય આટલો જ જવાબ લખવાનો છે. જેટલો પ્રશ્ન પૂછો એટલો જવાબ લખવાનો, વધારે દોઢ ડાયું નહીં થવાનું. જો આવું કરશો તો આગળ જે પ્રશ્ન હશે તમારા પૂરા નહીં થાય, સમય ઘટશે. આ અત્યારે અમારી સ્કૂલમાં જે હું જગ્યાએ છું તો સ્કૂલના પેપર હું અત્યારે જોતો હોઉં તો ઘણા બધા વિદ્યાર્થીઓએ બી વિભાગ, આપણે વિભાગ બી ની અંદર આખા પેજ ભરીને પ્રશ્ન લખ્યા છે. બરોબર? આખા પેજ ભરી. હવે આટલા બધા મુદ્દા તમારે 2 માર્કમાં નથી લખવાના, પણ નો આવડે એટલે શું છે કે વધારે લખીએ સાહેબ માર્ક આપી દે. પણ જો દીકરાઓ, આવો વહેમ રાખતા નહીં, આવા ભ્રમમાં રહેતા નહીં. તમે ગમે એટલું લખશો પરંતુ જે પ્રશ્નનો જવાબ પૂછ્યો હશે એને લાગતું ઓળખતું કાંઈ નહીં હોય તો એનો માર્ક તમને નહીં મળે. આટલી વસ્તુ સીધી સાદી સમજી જાજો. હું તો નથી દેતો મારા સ્ટુડન્ટ્સ. હા, પ્રશ્ન જે પૂછ્યો છે એને અનુલક્ષીને કંઈક લખ્યું હોય, વાક્યની ગોઠવણીમાં કંઈક ફેરફાર હોય, એ તો સમજીએ છીએ, પરંતુ અમુક મુદ્દાઓ આવડવા જોઈએ. અમુક મુદ્દાઓ પ્રશ્નના જવાબમાં આવવા જોઈએ તો આવવા જ જોઈએ. જો એ ન આવે તો તમને માર્ક ન મળે. ડન છે? હાલો આગળ. સીસાના ગુણધર્મ, એના ઉપયોગો અને તેના પ્રાપ્તિ સ્થાન. 3 વસ્તુ પૂછી છે. એક તો એના ગુણધર્મ, બીજું એના ઉપયોગ કઈ જગ્યાએ થાય એ, અને પ્રાપ્તિ સ્થાન એટલે શું, કઈ જગ્યાએથી મળે, ક્યાંથી મળે છે સીસુ. હાલો, સીસાનું મુખ્ય ખનિજ છે ગેલેના. પ્રશ્ન અહીંથી પૂછાય છે. પ્રશ્ન અહીંથી જ પૂછાય છે કે ભાઈ સીસાનું કાચી ધાતુ કઈ, અથવા સીસુ છે આપણને ડાયરેક્ટ નથી મળતું, એની ખનિજ કઈ મળે છે જમીનમાંથી? ગેલેના. ગેલેનામાંથી સીસુ બનાવવામાં આવે. ડન છે? તો આ પ્રશ્ન પૂછાય છે, અહીંયા લખી નાખું. આ પ્રશ્ન પૂછાય છે અને આગળ લખાવેલો છે. આગળ મેં લખાવેલો છે કે આ પ્રશ્ન પૂછાય છે. આટલા માટે લખું છું કે વિદ્યાર્થીઓને ખબર પડે કે સાહેબ જયારે ભણાવતા હતા ત્યારે અમને કીધું હતું. બરોબર? ઓકે, હાલો ડન છે. તો આ વસ્તુ યાદ રાખજો. સીસુ મુલાયમ છે, મુલાયમ પરંતુ વજનમાં ભારે ધાતુ છે. આ જે સીસુ છે
એ મુલાયમ છે, પરંતુ વજનમાં કેવું છે? ભારે. તેનું ગલન બિંદુ નીચું છે. સમજો, આ શિશુ છે એનું ગલન બિંદુ નીચું છે, આથી તે સહેલાઈથી પીગળાવી શકાય છે. એને પીગળાવીને નવા નવા સાધનો બનાવી શકાય છે. ગલન બિંદુ ઊંચું હોય તો એને પીગાળવા વધારે તાપમાનની જરૂર પડે, વધારે શક્તિ ઉર્જાની જરૂર પડે. પણ આનું ગલન બિંદુ કેવું છે? નીચું, આથી એને ઝડપથી ઢાળી શકાય. લોખંડ છે એનું ગલન બિંદુ ઊંચું તો વાર લાગે, એની બદલે શીશુ છે એનું ગલન બિંદુ નીચું હોવાય સહેલાઈથી પીગળાવી શકાય. સમજાય છે? ઓકે. તો સાહેબ પહેલા તો એની ખનિજ ભણ્યા. એના ગુણધર્મ શું? તો મુલાયમ છે, આ પહેલો ગુણધર્મ. વજનમાં ભારે છે, સખત છે, એનું ગલન બિંદુ નીચું છે, આથી એને છે ને આને શું કરી શકાય? પીગાળી શકાય. સાહેબ સમજાઈ ગયું. આને ગુણધર્મ કહેવાય. હવે એનો ઉપયોગ, ઉપયોગ કઈ જગ્યાએ? શીશુ છે તો એનો ઉપયોગ ક્યાં? તેનો ઉપયોગ મિશ્ર ધાતુઓ જેવી કે ફ્યુઝ. જો ફ્યુઝ શું કરવા આપણે ઘરમાં રાખીએ છીએ? મને કયો. ફ્યુઝ આપણે એટલા માટે રાખીએ છીએ સાહેબ કે આપણા ઘરની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવે છે, ઘરની અંદર જે વીજ પ્રવાહ આવે છે, જે વીજળીનો પ્રવાહ આવે છે, ઘણી વખત શું થાય છે? ઓવરલોડિંગ થઈ જાય. વધારે પ્રવાહ આવી જાય તો ઘરના બધા જે ઉપકરણો હોય એને નુકસાન થાય. ટીવી, ફ્રીજ, પંખા, આ બધું એને નુકસાન ન થાય એના માટે ફ્યુઝ રાખવામાં આવે. હવે આ ફ્યુઝ નીચી ધાતુ, ગલન બિંદુ વાળી ધાતુમાંથી શું કરવા બનાવવામાં આવે? એટલા માટે કે જો વધારે આપણા ઘરમાં જે રેવાજીક પ્રવાહ આવતો હોય, ઘરની અંદર જે જરૂરી ઉર્જા આવતી હોય, એની બદલે જો વધારે આવે તો ફ્યુઝ ઉડી જાય. આપણે દેશી ભાષામાં એમ કહીએ ફ્યુઝ ઉડી ગયો. એટલે ફ્યુઝ નીચી ગલન બિંદુ વાળી ધાતુમાંથી બનાવવામાં આવે. સમજાય છે? ક્લિયર થયું? ઓકે. તો ફ્યુઝ બનાવવા. સ્ટોરેજ બેટરી, તો એની અંદર એનો ઉપયોગ થાય. શસ્ત્રો બનાવવામાં, હથિયારો બનાવવામાં, કેબલની રક્ષક નળીઓ, તેલિયા રંગ, જે ઓલા રંગ આવે ને એમાં પેઇન્ટિંગમાં પણ થાય. કાચ અને રબર, કાચ રબર જેવી વગેરેની બનાવટમાં થાય છે. તો આ વાત કરી બેટા સીસાના ગુણધર્મ, એના ઉપયોગ અને પ્રાપ્તિ સ્થાન. 2 માર્કની અંદર પૂછાય એવો જોરદાર પ્રશ્ન છે. 2 માર્કમાં જોરદાર પ્રશ્ન પૂછાય એવો આ મને લાગે. બરોબર? અહીંયા ધ્યાન આપજો. હવે આ શીશુ ક્યાંથી જોવા મળે? ક્યાં મળી આવે છે? અહીંયા ધ્યાન આપજો. શીશુ ભારતમાં મોટા ભાગે રાજસ્થાન, સાંભળજો, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી મુખ્યત્વે, મુખ્યત્વે. એના સિવાય બીજે મળતું હોય પણ વધારે ક્યાંથી મળી આવે? તો આ 3, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, આ 3 માંથી વધારે પ્રમાણમાં મળી આવે છે. ઓકે સાહેબ, સમજાય. એ સિવાય જુઓ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, આ એવા રાજ્યો છે ત્યાંથી પણ શીશુ મળે છે. ત્યાંથી પણ શીશુ મળી આવે છે. ક્લિયર થયું ભાઈ? તો આ વાત કરી સીસાના ગુણધર્મ. સીસાની ખનિજ યાદ રાખજો, ગેલેના. પછી એના ગુણધર્મ, પછી એના ઉપયોગો, અને પછી છેલ્લે પ્રાપ્તિ સ્થાન, ક્યાંથી મળી આવે છે. ઓકે સાહેબ, સમજાય ગયું? બરોબર? આ પ્રશ્ન છે ને એ આઈએમપી માં હું રાખું છું. મને મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન લાગે છે, એટલા માટે અહીંયા આપણે વિદ્યાર્થીઓને કહી દઈએ સાહેબ આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, મોસ્ટ આઈએમપી. કારણ કે આઈએમપી તમારે જરૂર હોય એવું નહીં. કોલેજ વાળા વિદ્યાર્થી હોય ને તો કોલેજ વાળા વિદ્યાર્થી આઈએમપી વાહે દોડતા હોય સાહેબ, છેલ્લે પરીક્ષાના સમયે આઈએમપી પાકું કરાય. વાત એ સાચી છે, ખોટી નથી. બરોબર? વધારે આની ઉપર ધ્યાન દેવાય, જે પૂછાતું હોય એના ઉપર ધ્યાન દેવાય, એમાં કઈ ખોટું નથી. ઓકે, હાલ. ચૂનાના પથ્થરના ઉપયોગો અને પ્રાપ્તિ સ્થાન. આપણે આ ચેપ્ટરમાં આ જ ભણવાનું. ચૂનાનો પથ્થર છે તો એના ઉપયોગો શું, ક્યાંથી મળી આવે? વાત બટલી, સિમ્પલ વાતું છે. અને પાકું જ કરવાનું છે, આમાં કોઈ વસ્તુ સમજવાની નથી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આગળ લખાવેલા જ છે, છતાં અહીંયા પાછા લખાવી દઉં. કારણ કે જે પ્રશ્ન પૂછાતા હોય એ વારે વારે તમારી સામે મારે નજર સમક્ષ મૂકવા પડે, જેથી કરીને તમે તૈયારી કરો ને આ ચેપ્ટરની, તમને વારે વારે હું સાંભળું.
કે સાહેબ એમને કેટલી વખત કીધું તો આ આઈએમપી છે. સમજાય છે? ઓકે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ અને મકાન બનાવવામાં. તો ભાઈ અત્યારે મકાન તો બનતા જ હોય, મકાન બનવાનું બન જ નથી થતું. માણસની વસ્તી વધે એટલે રહેઠાણની જરૂરિયાત ઊભી થાય. રહેઠાણની જરૂરિયાત ઊભી થાય તો મકાન બનાવવા પડે, ફ્લેટ્સ બનાવવા પડે, રહેઠાણ બનાવવા પડે. તો આ બધામાં સિમેન્ટ અને ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. ડન છે. ઓકે. તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં વપરાય. લોખંડ પીગાળે ને જે જગ્યાએ લોખંડને પીગાળવામાં આવે છે એને ભઠ્ઠી કહેવાય. એ ભઠ્ઠીની અંદર પણ આ રાસાયણિક જે કાંઈ પણ પ્રક્રિયા થતી હશે એની અંદર પણ આ ચૂનાના પથ્થર છે એનો ઉપયોગ થાય છે. ઓકે છે. ઉપરાંત તે કાચ બનાવવા, કાગળ, રંગ ઉદ્યોગ, પેન્ટિંગ, ખાંડના શુદ્ધિકરણમાં. સાંભળજો, ખાંડ છે એ પ્રોસેસ કરીએ છીએ. ખાંડ તમને ખબર છે, જો શેરડી છે, શેરડીનો રસ તમે કાઢો તો શેરડીનો રસ ગરમ કરો ને તો કેવી થઈ જાય? કાળી. તો ખાંડ કેવી હોવી જોઈએ? કાળી. પરંતુ કાળી નથી, એની આરે કેવી થઈ જાય છે? વ્હાઈટ. સમજાય છે? તે કાના કારણે? કારણ કે એમાંથી ચૂના પથ્થરમાંથી પસાર કરવામાં આવે. આથી ખાંડ જોજો સફેદ, બાકી બને કેમાંથી? શેરડીમાંથી. શેરડીના રસને ઉકાળવામાં આવે. ઉકાળો એટલે કાળો રસ થઈ. દેશી ગોળ જોજો કાળો હોય. તો ખાંડે કાળી હોવી જોઈએ ને, પણ કાળી નથી, સફેદ. શું કરવા? એમાં પ્રોસેસ કરવામાં આવે. બરોબર? ઓકે. તો તે કાચ, કાગળ, રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા, સાબુ વગેરેના ઉત્પાદન. ચૂનાના ઘણા બધા ઉપયોગો છે. હવે સાહેબ પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળી આવે એ જોઈએ. ભારતમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્ય. સાંભળજો, કેટલા ટકા? 70%. વિચાર કરો વિદ્યાર્થી. વધારે ઉત્પાદન કરતા હોય ને એવા 3 રાજ્ય યાદ રાખવાના છે. આપણે બધા રાજ્ય યાદ રાખવા નથી જવાના. ઓકે સાહેબ, ક્લિયર છે. 3 રાજ્યોમાં પહેલું આંધ્રપ્રદેશ, બીજું રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ. ઓકે. એ ઉપરાંત ભારતના જુદા જુદા રાજ્યોમાં મળી આવે છે. ગુજરાતમાં પણ જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, અમરેલી, ખેડા આ બધામાં જોવા મળે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત બધા જિલ્લા જો આપી દીધા. તો આ બધા યાદ નથી રાખવાના, 2-3 યાદ રાખવા. હવે જોઈએ સંચાલન શક્તિ ના સંસાધનો અથવા શક્તિ સંસાધનોનું વર્ગીકરણ. આગળ વિદ્યાર્થી મિત્રો મેં તમને એક પ્રશ્ન ભણાવ્યો હતો. કયો પ્રશ્ન? ધાતુમય ખનિજનું વર્ગીકરણ. ખનિજોનું વર્ગીકરણ જુઓ. ખનિજોનું વર્ગીકરણ ભણાવ્યું હતું. બરાબર? હવે આમાંથી 2 પ્રશ્ન પૂછાય. સાંભળજો બધા. આમાંથી 2 પ્રશ્ન પૂછાય છે. તમને એમ પૂછાય કે ધાતુમય ખનિજોનું વર્ગીકરણ. શું લખ્યું છે? ધાતુમય ખનિજોનું વર્ગીકરણ જણાવો. 2 માર્ક્સ. તો કેટલું લખવાનું? આટલી વસ્તુ લખવાની. આ 1 મુદ્દો, આ 2 મુદ્દો, 3 અને 4. આટલું જ લખવાનું છે. ક્લિયર છે? પણ તમને એમ પૂછે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા આવતા ખનિજો વિશે જણાવો. તો આપણે હવેનો પ્રશ્ન જે ભણાવું છું એ લખવાનું. ક્લિયર છે? આયા જુઓ, ધ્યાન રાખજો, ભૂલ પાડતા નહીં. બધી વસ્તુ તમને સમજાવું. સંચાલન શક્તિ નું વર્ગીકરણ. એનો મતલબ એમ, સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખનિજોનું વર્ગીકરણ પૂછ્યું. તો એવા ખનિજો કયા હોય? તો સાહેબ એવા ખનિજો જેનાથી મોટા યંત્રો ચાલી શકે, એવા ખનિજો જેનાથી વાહન ચાલી શકે. બરોબર? જમીનમાંથી કઈ એવી વસ્તુ મળે છે જેનાથી મોટા મોટા યંત્રો ચલાવી શકાય, વાહનો ચલાવી શકાય, જહાજ ચલાવી શકાય. બરાબર છે? તો એના વિશે વાત કરવાની. જુઓ, સંચાલન શક્તિના સંસાધનો છે એનું વર્ગીકરણ પાડ્યું છે. કેટલી રીતે વર્ગીકરણ? જો ભાઈ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ભાઈ. પૂછાણો નથી હજી સુધી, પણ પૂછાય એવો પ્રશ્ન લાગે છે. મને તો મજા આવે એવો પ્રશ્ન છે. દર વખતે ધાતુમય ખનિજનું વર્ગીકરણ પૂછાય, આ પણ પૂછાઈ શકે. કારણ કે છે હારો મુદ્દો અને આવડી જાય એવો છે, અઘરો નથી જરાય પણ. કોન્સેપ્ટ સમજવાનો ખાલી.
શું કીધું સાહેબ? સાંભળો, સંચાલન શક્તિના સંસાધનો જેનાથી યંત્ર ચાલે. તમારે પહેલા તો એ જ સમજવાનું, સંચાલન શક્તિ એટલે શું? જેનાથી મોટા જહાજો, મોટા વાહનો, મોટા યંત્રો એનું સંચાલન કરી શકાય, એને ચલાવી શકાય. બરોબર છે? ઓકે. સંચાલન શક્તિના સંસાધનો છે એનું વર્ગીકરણની અંદર પહેલું છે પરંપરાગત. સાંભળજો, પરંપરાથી હાલ્યું આવે છે. આપણે આવી આપણા મોટા વાતો કરતા હોય, બરોબર છે, આપણા જે વડીલો છે એ વાતો કરતા હોય તેમ કે આ તો જૂની પરંપરાથી હાલે છે. તો જૂની પરંપરામાં પવન ઉર્જાથી ઉર્જા મેળવવામાં આવતી નહોતી, જળમાંથી ઉર્જા મેળવવામાં આવતી નહોતી, સૂર્યમાંથી ઉર્જા મેળવવામાં આવતી નહોતી, ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવતી નહોતી. આવતી હતી ભાઈ. પહેલાના સમયમાં કઈ સોલાર કુકર હતા? પહેલાના સમયમાં સોલાર પેનલ હતા? પહેલાના સમયમાં કઈ ટર્બાઇન ફેરવીને જળ ઉર્જા મેળવવામાં આવતી હતી? પવન ચક્કીઓ હતી? નહોતી. સાહેબ શું કરવા નહોતી? ત્યારે જરૂરિયાત નહોતી. શું કરવા સાહેબ? ત્યારે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો નહોતા. તો એની પાછળનું રીઝન એ છે કે ત્યારે જરૂરિયાત નહોતી. શા માટે જરૂરિયાત નહોતી સાહેબ? તમે કેમ કહો જરૂરિયાત નહોતી? તો અત્યારે કેમ? ત્યારે વસ્તી ઓછી હતી ભાઈ. ત્યારે વસ્તી ઓછી હતી. આજે વસ્તી વધારે. આજે વસ્તી દિન પ્રતિદિન વધતી જાય. તો ઉર્જાનો જથ્થો છે આપણી આગળ નથી, એટલે આપણે બીજા ઓપ્શન ગોતવા પડશે. અને એ ઓપ્શન એટલે બિન પરંપરાગત. પવન ઉર્જા છે તો બિન પરંપરાગત છે, સૌર ઉર્જા છે બિન પરંપરાગત છે. જો આ બધી બિન પરંપરાગત, જળ ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય, ભરતી ઉર્જા વર્ષો પહેલા આ એક ઉર્જામાં મેળવવામાં આવતી નહોતી. શું કરવા? જરૂરિયાત નહોતી. જરૂરિયાત કેમ નહોતી? વસ્તી ઓછી, માથા ઓછા હતા, માણસોની સંખ્યા ઓછી. સમજાય છે ને ભાઈ? સમજાય છે ને? વાત પૂરી થઈ ગઈ. તો સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખનિજોના વર્ગીકરણમાં પહેલું લખવાનું પરંપરાગત. પરંપરાગત એટલે કે પુનઃ અપ્રાપ્ય, જે એકવાર મળે છે પણ જો એનો ઉપયોગ બેફામ કરશું, ગાંડાની જેમ કરશું, કઈ વિચારશું જ નહીં, તો આવનારી પેઢી આ બધી વસ્તુ નહીં મળે. કારણ કે આ કુદરતી રીતે મળે છે. આપણે બનાવી નથી શકતા. કોઈ પ્રયોગશાળામાં, કોઈ ઇન્ડસ્ટ્રીમાં એનું નિર્માણ નથી કરી શકતા. સમજાય ને? ઓકે. તો એમાં કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ખનિજ કોલસો, કુદરતી વાયુ, આ બધી વસ્તુ એવી છે દીકરા કે એનો જથ્થો મર્યાદિત છે. સમજો ભાઈ, એનો જથ્થો કેવો છે? મર્યાદિત. આ શબ્દ આવડવો જોઈએ. એવા સંસાધનો કે જેનો જથ્થો કેવો છે? તો કે ભાઈ સાહેબ મર્યાદિત છે. સાહેબ કેવો જથ્થો છે? તો કે ભાઈ મર્યાદિત જથ્થો. એવા સંસાધનો કે જેનો જથ્થો મર્યાદિત હોય, આવા સંસાધનોને પરંપરાગત, પુનઃ પ્રાપ્ય નહીં પણ પુનઃ અપ્રાપ્ય. કેવા? પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહીશું આપણે. કોણ કહીશું? અમે બધા કહીશું છે. એનો જથ્થો કેવો છે? મર્યાદિત. એનું બરોબર ઓપોઝિટ, ખૂટવાનું નથી, અખૂટ. અખૂટ બિન પરંપરાગત, પુનઃ પ્રાપ્ય. આનો જથ્થો કેવો છે? અમર્યાદિત. અમર્યાદિત સાહેબ. ઓકે સાહેબ, એકદમ ક્લિયર છે. એકદમ ક્લિયર છે. ઓકે. એનો જથ્થો કેવો છે? અમર્યાદિત. દાખલા તરીકે પવન છે તો પવન વાતો બંધ નથી થવાનો. સૂર્ય પોતાની વર્ષોથી સૂર્ય છે, અબજો વર્ષથી સૂર્ય ઉગે છે, ઉગવાનો છે, વરસાદ પડવાનો છે, પવન વાવવાનો છે. ડન છે? ઓકે. તો જળ ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા. બરાબર? ઓકે. તો સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો બે પ્રકારના છે. પરંપરાગત પેલા ઉપયોગ કરતા, બિન પરંપરાગત હવે ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ એવા. ઓકે. વ્યાપારિક, જેનો વ્યાપાર થાય ભાઈ, કોલસો છે, ખનિજ તેલ, કુદરતી વાયુ, વ્યાપારિક ખનિજ કહેવાય. અને બિન વ્યાપારિક, લાકડીઓ, કોલસો, ઘરમાં ઉપયોગ કરે, જલાવ લાકડું અને ઘણા બધા. ડન છે? તો આટલું ક્લિયર બધાને? હાલો.
બોલો વ્રજભાઈ પ્રશ્ન. હા સર, આ અણુ ખનિજ એટલે શું? અણુ ખનિજ, ઓકે, અહીંયા ધ્યાન આપો. અણુ ખનિજ એટલે શું? અહીંયા ધ્યાન આપજો. યુરેનિયમ છે, આ યુરેનિયમ એ અણુ ઉર્જા છે, એમાંથી ઉર્જા મેળવવામાં આવે યુરેનિયમ. બરોબર, બીજા ઘણા બધા અણુઓ છે, યુરેનિયમ છે, આમાંથી શું મળવામાં આવે? ઉર્જા મળી આવે, એને અણુ ખનિજો કહેવાય. પરમાણુ બોમ્બ બનાવવામાં આવે આ બધામાંથી. બહુ ઘાતક છે. આટલી વસ્તુ ક્લિયર છે ભાઈ. ઓકે, યાદ રાખજો, બે પ્રશ્ન થયા. એક ધાતુમય ખનિજનું વર્ગીકરણ, બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવો સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખનિજોનું વર્ગીકરણ કરો. તો એક પરંપરાગત જે જૂનું આયલું આવતું હતું એમ, એક બિન પરંપરાગત. પહેલાના સમયમાં આવી કોઈ જરૂરિયાત નહોતી. પવન ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બરોબર છે, આ બધી ઉર્જાનો. ઓકે, અને એક વ્યાપારિક અને બિન વ્યાપારિક, 4 પ્રકાર પાડી દેવાના, એક એક મુદ્દો લખી નાખવાનો, પ્રશ્ન પૂરો. ઓકે, કોલસા વિશે વિસ્તારથી માહિતી આપો. કોલસો આપી દઈએ. કોલસો, કોલસો એ પરંપરાગત, સાંભળજો, પરંપરાગત જૂના વર્ષોથી કોલસાનો ઉપયોગ થાય. પરંપરાગત વ્યાપારિક શક્તિ સંસાધન છે. પહેલો મુદ્દો, પરંપરાથી હાલ્યું આવે છે અને પાછો વ્યાપારિક છે, એનો વેપાર પણ થાય છે. ગુજરાતમાં સૌથી વધારે આપણે અહીંયા ભાવનગરમાંથી અમારે લિગ્નાઇટ બહુ મળી આવે, બરોબર છે, લિગ્નાઇટ કોલસો. પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન, અપ્રાપ્ય, એકવાર ખાલી થઈ જાય, એકવાર એનો જથ્થો ખાલી થઈ જાય તો આવનારી પેઢી ક્યારે ભાળશે એની કોઈ આગાહી ન કરી શકે. કારણ કે આ તો વર્ષોની પ્રક્રિયાના પરિણામે બને, આપણે ન બનાવી શકીએ. વાત સીધી ને સાદી સમજાય ને ભાઈ, આપણાથી કાંઈ આપણા હાથમાં નથી. એટલે આપણે એનો ઉપયોગ કેવો કરવાનો છે? કરકસર ભર્યો. આપણે એનો ઉપયોગ કેવો કરવાનો છે? જરૂરિયાત મુજબનો. જોકે આપણે બધા તો બહુ મેચ્યોર લોકો છીએ, આપણે ખોટો ઉપયોગ કરતા જ નથી. આપણે જે જગ્યાએ 2 જણાને જવાય ગાડીમાં, ત્યાં આપણે કોઈ દી એક માણસ ગાડી હાંકતો નથી. આપણે કોઈકની ગાડીમાં બેઠીને વયા જઈએ. ના ઓરે જગ્યા છે, આપણા ઘર નજીક કોઈ વસ્તુ હોય તો આપણે ચાલીને વયા જઈએ છીએ, ગાડીનો ઉપયોગ કરતા નથી. બધા બહુ ડાયા લોકો છે. આ અહીંની વાત નથી, બીજા દેશોની વાત. આપણે તો અહીંયા સારું છે, સમજો માણસો છે બધા. કોલસો પરંપરાગત વ્યાપારિક શક્તિ સંસાધન છે, પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે ખૂટી જાય તો આવને નહીં. આગળ, કોલસાની ઉત્પત્તિ. સાહેબ, કોલસો છે એનું નિર્માણ કઈ રીતે થયું? તો આ છે ને 8મા ધોરણમાં કોલસાનો પાઠ આવતો. કોલસો કેમ બને? વર્ષો પૂર્વ પૃથ્વી છે એમાં જંગલો બહુ હતા. આ જંગલો દટાણા, દટાણા એટલે પૃથ્વીની ઉપર જંગલો હતા એ દટાઈ ગયા, કોઈ પ્રક્રિયા થઈ છે. અને આ પ્રક્રિયાના અંતે જે જંગલો દટાયા, તો જંગલો દટાયા હોય તો અંદર પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, બરોબર, વન્યજીવો હોય, આ બધું દટાણ. એના અશ્મિઓ એટલે કે એના હાડકા, અને અશ્મિઓના પરિણામે, બરોબર, આ હાડકાઓ, એ હાડકાઓ છે વર્ષોની પ્રક્રિયા થઈ અને એમાંથી કોલસાનું નિર્માણ થયું. આજથી કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર, સાંભળજો, પુષ્કળ વનરાજી હતી. વનરાજી એટલે જંગલ હતું, કરોડો વર્ષો પહેલા. બરોબર, કરોડો વર્ષો પહેલા શું હતું? જંગલો બહુ હતા પૃથ્વી ઉપર. માણસોની વસ્તી ઓછી હતી, જંગલો વધારે હતા. પૃથ્વીના પેટાળમાં કોઈ આંતરિક પ્રક્રિયા થઈ. આપણે ઓલી ભૂગર્ભિક પ્લેટો જોઈએ છે 9મા ધોરણમાં. તો આ આંતરિક પ્રક્રિયાના કારણે કંઈક હલચાલ થઈ, અને હલચાલના કારણે આ જે જંગલો છે એ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા. ઉપર પૃથ્વી ફરી વળી. પૃથ્વીની આંતરિક ગરમી, અંદર ગરમી હોય, પૃથ્વીની અંદર તો પુષ્કળ પ્રમાણમાં ગરમી હોય, જેને આપણે મેઘમાં કહીએ. આ પ્રચંડ ગરમીના કારણે, દબાણના કારણે વૃક્ષો મંદ દહન થતા, દહન થયું, અને એમાંથી એક નિર્માણ થયું કાર્બન તત્વનું, કોલસામાં રૂપાંતર. કારણ કે કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે. તમે ધોરણ 10 ની અંદર 4થો પાઠ છે કાર્બનિક સંયોજન. કાર્બનના કયા કયા સ્વરૂપ છે? ગ્રેફાઇટ, હીરો, ફુલેરિન્સ અને કોલસો, હે ને? આવું કાંક છે ને. આ રીતે કોલસાની ઉત્પત્તિ થઈ, પ્રસ્તર ખડકોમાં મળે છે, બરોબર છે.
તો કોલસો કઈ રીતે નિર્માણ થયો એ સમજાયું. કોલસાની વ્યુત્પત્તિ ઉત્પત્તિ કેમ થઈ, કોલસો બન્યો કેમ, તો આ તો કરોડો વર્ષોની પ્રક્રિયા થઈ. હવે વિચાર કરો, આ કરોડો વર્ષોની પ્રક્રિયા છે, એને આપણે 10 વર્ષમાં ઉપયોગ કરી લઈએ બધા, તો આવનારી પેઢી કોલસો ભાળશે? તમે કયો ભાળે? ન ભાળે. કેમ? આ તો કરોડો વર્ષથી જે પ્રક્રિયા થઈ એના પરિણામ છે. સમજાય છે? ડન છે. ઓકે સાહેબ, કોલસાના પ્રકાર સમજાવો. કોલસાના પ્રકાર પરીક્ષામાં બહુ પૂછાય હો ભાઈ, બહુ પૂછાય. કાર્બન તત્વના આધારે કોલસાના મુખ્ય પ્રકારો કેટલા? 4 પ્રકારો છે. કોલસાના મુખ્ય પ્રકારો કેટલા? 4. કોલસાના મુખ્ય પ્રકારો કેટલા? 4. કાર્બન તત્વના આધારે સૌથી ઉત્તમ કક્ષાનો કોલસો કયો? તો કે ભાઈ એન્થ્રેસાઇટ. એનાથી નીચો બિટુમિનસ, એનાથી નીચો લિગ્નાઇટ. સૌથી વધારે ધુવાડો કરતો કોલસો કયો? પીટ કોલસો. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, તમારે ન પૂછાય, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં અહીંથી બહુ પ્રશ્ન પૂછાય કે કોલસા છે એની ગુણવત્તાના આધારે એને ક્રમમાં ગોઠવો. કોલસાના પ્રકાર છે એની ગુણવત્તાના આધારે એને ક્રમમાં ગોઠવો. હમણાં હું તમને સમજાવું પાછું. કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે? કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપ વિદ્યુતમાં, ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાના. સાંભળજો, કોલસાનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધાતુ ગાળવાના કારખાના, તાપ વિદ્યુતના ઉત્પાદનમાં, આ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો છે દીકરાઓ, ધાતુ ગાળવાના કારખાનામાં. હાલો સર, આ સમજાઈ ગયું. ઓકે. પછી રેલવે, આગબોટ જેવા પરિવહનના સાધનોમાં થતું. પેલા ટ્રેન છે તે કોલસાથી હાલતી, અત્યારે તો ઇલેક્ટ્રિક આવી ગઈ છે, બરોબર છે. પેલા કોલસાથી વાહનો ચાલતા. જહાજો, મોટા મોટા જહાજો જે દરિયાની અંદર મોટા સ્ટીમરો છે એ પણ એનાથી ચાલતી. એટલે પરિવહનના સાધનોમાં પણ કોલસાનો ઉપયોગ થાય. આપણે એટલું લખવાનું, પરિવહનના સાધનોમાં. ઓકે, અહીંયા ધ્યાન આપજો ભાઈ, પરિવહનના સાધનોમાં. સાંભળજો દીકરા, પરિવહનના સાધનમાં. તાપ વિદ્યુતમાં થાય, ધાતુ ગાળવાના કારખાનામાં થાય, પરિવહનના સાધનોમાં થાય. હા સાહેબ, સમજાઈ ગયું. કોલસાના ઉપયોગોની વાત છે. તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે પરંપરાગત છે ને, વર્ષો પહેલા પણ કોલસાના ઉપયોગ થતો. આપણે કીધું પરંપરાગત શક્તિનું સંસાધન છે. પેલા લોકો ઉપયોગ કરતા, બળતણ તરીકે પણ કોલસાનો ઉપયોગ થાય. આપણે એમ રાખવું, રસોઈ કરવાનું ને એવું નહીં, આપણે ટૂંકું યાદ રાખવાનું. બળતણ તરીકે કોલસાનો એક ઉપયોગ થયો છે, બળતણ તરીકે. હાલો સાહેબ, સમજાઈ ગયું. જોજો, શાંતિથી પાકું કરતા જાજો. મજા કરવાની છે, ધીમે ધીમે આગળ વધવું છે. તમને કદાચ એવું લાગતું છે કે સાહેબે થોડીક સ્પીડ ઘટાડી દીધી. મને સમજાય છે એટલે ઘટાડી છે, કારણ કે રાગે પાડવા પડે. રજા પૂરી કરીને આવીએ ને પછી બધાને કંટાળો આવતો હોય, હું સમજુ છું. ધીમે 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 આગળ આવે, બરાબર. તો તાપ વિદ્યુતમાં થાય, ધાતુ ગાળવાના કારખાનામાં થાય, એનાથી જહાજો હાલે, બરોબર, ટ્રેન હાલે, બરોબર. પછી રસોઈ આપણે ઓલામાં બળતણમાં ઉપયોગ થાય, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે થાય, કાચા માલ તરીકે. જો ઉર્જાના સ્ત્રોત અને કાચા માલ, બસ આટલું જ તે. ઉર્જાના સ્ત્રોત તરીકે. ઓકે સાહેબ, હાલો એક મુદ્દો આવડી ગયો. અને કાચા માલ તરીકે, આ બીજો મુદ્દો સાહેબ આવડી ગયો. ઉર્જાના સ્ત્રોત તરીકે અને કાચા માલ તરીકે. વાહ વાહ સાહેબ, આવડી ગયું. તેમાંથી ડામર, એમોનિયા વાયુ, એમોનિયમ સલ્ફેટ, બેન્ઝોલ, ક્રૂડ ઓઇલ, આવી આડ પેદાશો મળે. તો એમાંથી ઘણી બધી આડ પેદાશો યાદ રાખવાની. કઈ કઈ આડ પેદાશો મળે તો આ પણ યાદ રાખજો તમે. કઈ કઈ?
ડામર છે, એમોનિયા વાયુ, એમોનિયમ સલ્ફેટ, બેન્ઝોલ, ક્રૂડ ઓઇલ જેવી આડ પેદાશો મળે. સાંભળજો, આ ઉપયોગની વાત થઈ ભાઈ. પેલા ઉપર પ્રકાર, એના પછી ઉપયોગ. આ પ્રકારનું હમણાં હું તમને પાછું થોડુંક સમજાવું. સાહેબ, પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળી આવે કોલસો? 3 રાજ્ય યાદ રાખજો. ભારતમાં ઝારખંડમાંથી કોલસો મળી આવે, ઓડિશામાંથી કોલસો મળી આવે, પશ્ચિમ બંગાળમાંથી પણ મળી આવે. એ ઉપરાંત તમારે બીજા રાજ્યો યાદ રાખવું હોય કેટલા બધા છે, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, બરોબર. એ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, આ ગુજરાતમાંથી પણ મળી આવે. જો કોલસો ઉત્પાદન કરતો રાજ્ય દર્શાવો, તો મને બને ને ત્યાં લગન મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો હોય ને એ લખવા નકશાની. પાકું? ઓકે. હવે અહીંયા હું તમને એ સમજાવતો હતો, તમને આવા ક્રમ ગોઠવવામાં નહીં કે, પણ હું તમને અહીંયા ક્રમથી સમજાવું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય ને તો એવા વિદ્યાર્થીઓને ક્રમમાં ગોઠવવાનું કે ભાઈ કોલસાનો પ્રકાર છે, ક્રમમાં ગોઠવો. કઈ રીતે? એક ગુણવત્તાના આધારે કોલસાના પ્રકાર. ગુણવત્તાના આધારે, એક ગુણવત્તાના આધારે કોલસાનો પ્રકાર, અને એક ધુવાડો ઉત્પન્ન કરવાના આધારે, ધુમાડો ઉત્પન્ન કરવાના આધારે. સાંભળજો તમે કે કયો કોલસો સૌથી વધારે ધુવાડો ઉત્પન્ન કરે. આ હું પ્રકાર પાડું છું 2. તમારે યાદ રાખવું હોય તો રાખજો, નકર કઈ ચિંતા કરતા નહીં. તમને કઈ આવા ક્રમમાં ગોઠવવાનું પૂછશે નહીં. આ તો તમને સમજાવું છું, તમને કઈ ક્રમમાં ગોઠવવાનું પૂછવાના નથી, પણ સમજી લેવાય. ફ્રીમાં સમજાવવા મળતું હોય તો સમજી લેવાય, કામ લાગશે આગળ. જુઓ, કોલસાના પ્રકાર હું કઈ રીતે સાહેબ યાદ રાખું ખબર? આવી રીતે યાદ રાખું. પેલો એ, બી, લી. સાહેબ લી થોડો એલ છે, હું લી બોલું. એબી લિપી, એબી વીપી આવે ને સંઘનું નામ, એવી રીતે એબી લિપી યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે. તમને યાદ રહે તો ઠીક છે, નકર કઈ વાંધો નહીં, પાકું કરી નાખજો. એબી લિપી, સાહેબ એબી લિપી આવડી જાય છે. એ બી લી પી, વાહ વાહ. એ એટલે એન્થ્રેસાઇટ, કોલસો. હાલો, પેલો પ્રકાર. સૌથી વધારે ઉત્તમ કક્ષાનો કોલસો કયો? સૌથી વધારે સારામાં સારી ક્વોલિટીનો કોલસો કયો? એના એ રીતે ક્રમમાં ગોઠવા, ગુણવત્તાના આધારે. સૌથી સ્ટાન્ડર્ડ તો એન્થ્રેસાઇટ. સૌથી ઓછો ધુવાડો ઉત્પન્ન કરે એન્થ્રેસાઇટ. એના પછી એ બીટ્યુમિનસ, હાલો સર, બીટ્યુમિનસ. એના પછી લિગ્નાઇટ, સૌથી વધારે પ્રમાણમાં મળતો કોલસો લિગ્નાઇટ કોલસો. સૌથી વધારે આ મળે. અને છેલ્લો પીટ કોલસો. યાદ રહી જાય ભાઈ સાહેબ? 2 થી 4 વાર બોલીએ ને બધું પાકું થઈ જાય. આમાં કાંઈ અઘરું નથી સાહેબ, આમાં કોઈ વસ્તુ અઘરી નથી. પણ સાહેબ તમે તો એમ કીધું, આ તો ગુણવત્તાના આધારે ગોઠવા તમે કે સૌથી વધારે ઉત્તમ કક્ષાનો કોલસો કયો? તો એન્થ્રેસાઇટ. એનાથી નીચે કયો? તો બીટ્યુમિનસ. એનાથી નીચે કયો? તો લિગ્નાઇટ. એનાથી નીચે કયો? પીટ કોલસો. પણ સાહેબ સૌથી વધારે ધુવાડો ઉત્પન્ન કરતા કોલસામાં તમે પહેલા ક્રમે કોણ આવે? તો પહેલા ક્રમે ઊંધું હાલવાનું. જો ઊંધું હાલવાનું. કઈ રીતે? અહીંયા પી છે એ પહેલા લઈ લો,
એલ છે એ બીજો લ્યો સાહેબ આવડશે શું કરવાનું આવડે બધું આવડી જાય પી પછી એલ પછી બી અને એ સાંભળજો હો બધા એ એટલે કયો એન્થ્રેસાઇટ બી એટલે કયો બીટ્યુમિનસ એલ એટલે કયો લિગ્નાઇટ અને પી એટલે કયો પીટ કોલસો હાલો અહીંયા જુઓ અહીંયા લખું છું સૌથી ઉત્તમ કક્ષાનો કોલસો સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરતો સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરતો સૌથી ઓછો ધુવાડો ઉત્પન્ન કરતો કોલસો છે હાલો સમજાણો સમજાઈ ગયું સાહેબ કાંઈ ઘટે નહીં આ બધી વસ્તુ સમજાઈ ગઈ છે ઓકે જો તો આ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે તો આ એનાથી આ કેવો કરશે થોડોક વધારે એનાથી આ કેવો કરશે વધારે એનાથી આ કેવો કરશે વધારે તો સૌથી વધુ ધુવાડો ઉત્પન્ન કરતો કોલસો કયો હવે તમને સમજાય સૌથી વધુ ધુમાડો ઉત્પન્ન કરતો કોલસો છે હલકી કક્ષાનો કોલસો હલકી કક્ષાનો કોલસો કયો છે તો કે ભાઈ પીટ કોલસો હલકી કક્ષાનો કોલસો હાલો ડન છે ઓકે છે ક્લિયર યાદ રહી ગયું પ્રકારો બધાને જો સૌથી વધારે ઉત્તમ કક્ષાનો કયો તો આમ નીચે ઉતરશું સૌથી વધારે આ એનાથી નીચો કયો તો કે ભાઈ બીટુમિનસ થી કયો તો કે ભાઈ લિગ્નાઇટ થી સૌથી હલકો કયો પીટ કોલસો પછી ધુવાડામાં પૂછે તો ધુવાડો સૌથી ઓછો કોણ ઉત્પન્ન કરે તો કે ભાઈ એન્થ્રેક્સ એનાથી બીટુમિનસ થોડોક વધારે એનાથી લિગ્નાઇટ થોડોક વધારે એનાથી પીટ કોલસો વધારે તો કોલસાના પ્રકાર યાદ રહી ગયા કોલસાના પ્રકાર 4 છે એ બી લીપી એન્થ્રેસાઇટ બીટ્યુમિનસ લિગ્નાઇટ અને પીટ કોલસો ડન છે પાકું ક્લિયર થાતા હે આજે આટલું રાખવું છે હવે જો પ્રાપ્તિ સ્થાનો જોઈ લીધા પેલા જોઈ લઈએ પ્રાપ્તિ સ્થાનો જોયા આ કોલસાના પ્રકાર યાદ રાખજો ભાઈ પૂછાય આ વસ્તુ જોઈ લેવી ઓકે તો આજ પૂરતું આટલું છે આજે આપણે કેટલું કર્યું એની વાત કરી લઈએ થોડીક સીસાના ગુણધર્મ એના ઉપયોગો આજનું કામ કેટલું તમારે આજે આટલું પાકું કરવાનું સીસાના ગુણધર્મ ઉપયોગો પ્રાપ્તિ સ્થાન પાકું કરી નાખજો ઓકે ચૂનાના પથ્થરના ઉપયોગો એના પ્રાપ્તિ સ્થાન પાકું કરી નાખજો એના પછીનો પ્રશ્ન કયો ભણ્યા તો કે ભાઈ ત્રીજો પ્રશ્ન સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખનિજોનું વર્ગીકરણ પાકું કરી નાખવાનું ઓકે કોલસાનું વિસ્તારથી માહિતી આપો કોલસાનું વર્ગીકરણ હવે નવો પ્રશ્ન શરૂ કરવો નથી કારણ કે લેક્ચર આપણો હમણાં પૂરો થઈ જાય અને પછી કઈ મજા આવે નહીં કાલે ફરીવાર ભણવો પડે પછી મેં આપણને ભણાવ્યા કોલસાના પ્રકારો ડન છે ઓકે હવે પછીનો જયારે પ્રશ્ન આપણે ભરશું ખનિજ તેલ વિશે વિસ્તારથી માહિતી મેળવશું પણ એ કાલે મેળવશું ડન છે તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ
ફરી પાછા કાલે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પાકું થઈ ગયું છે. વાહ વાહ દીકરા વાહ, મજા પડી ગઈ મને. આવી કોમેન્ટ હું વાંચું ને તો મને આમ આનંદ આવી જાય. સરસ, લ્યો તો એકવાર રિવિઝન કરી લેવું, બરોબર? હાલ, ડન છે, ડન છે, ડન છે. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.